તો શું તમારી સાથે ટાઈમ નથી, તમારે હેલ્ધી ખાવું છે અને ઓઇલ પણ નથી ખાવું, તો ચાલો આ બેસ્ટ રેસીપી છે. તો પેનકેક બનાવીશું આપણે વેજીટેબલ. તો તેના માટે એક બટાકો, એક ડુંગળી, ચોથા ભાગની કોબીજ, એક કેપ્સિકમ અને 2 લીલા મરચાં લીધા છે. સાથે આપણે બાઇન્ડિંગ માટે બે નાની ચમચી લોટ એડ કરવાનો, ચણાનો અને ચોખાનો. જો મોટી ચમચી હોય તો 1 ચમચી એડ કરવાનો. જો લોટ વધારે પડી જશે ને તો ખીરા જેવું એટલે કે પૂડા જેવું લાગશે. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. બાઇન્ડિંગ પૂરતો જ લોટ એડ કરવાનો છે. તો ધાણા એડ કરીશું સારા એવા પ્રમાણમાં અને રેગ્યુલર મસાલા હળદર, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરવાનો અને એકદમ થોડું પાણી એડ કરવાનું છે. આપણે આ સબ્જી ખાઈએ ત્યારે એની ક્રન્ચીનેસ ત્યારે જ આવશે જ્યારે આપણો લોટ ઓછો અંદર એડ થશે. જો વધારે તમે એડ કરશો ને તો પૂડા જેવું લાગશે. સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી અને ફરી હલાવી દીધું. હવે થોડુંક જ એવું આ સ્પ્રેડ કરીશું ઓઇલને. તમે ઘી કે બટર પણ લગાવી શકો, અધરવાઇઝ તમે ઓઇલ ફ્રી પણ બનાવી શકો છો. મેં તમને જોયું કે બિલકુલ ઓછું મેં ઓઇલ લીધું છે. તો આ રીતે ચમચી આપણે 2 ચમચી એડ કરીશું અને આ રીતે સ્પ્રેડ કરી દઈશું તવી પર જ. કારણ કે આપણે બાઇન્ડિંગ પૂરતો જ લોટ એડ કર્યો છે, ખીરું નથી બનાવી, તો ફટાફટ સ્પ્રેડ થઈ જાય. તો આ સબ્જી છે ને ખાવામાં ક્રન્ચીનેસ એટલી મસ્ત લાગે છે ને. તમારી સાથે ગાજર કે બીટ કોઈ પણ સબ્જી તમે એડ કરી શકો છો. તો સરસ આપણે બંને સાઈડથી શેકવાનું. બીજી સાઈડે પણ મેં થોડું ઓઇલ સ્પ્રે કરી દીધું. તો નોનસ્ટિકમાં તો ચોંટતું નથી, તો તમે ઓઇલ ફ્રી પણ બનાવી શકો છો. જેને સવારે ટાઈમ ના હોય, નોકરી કરતા હોય કે બહુ ઉતાવળ હોય, બાળકો માટે લંચ બોક્સ બનાવવાનો હોય, એના માટે બેસ્ટ ઓપ્શન છે કે આ રેસીપી ચોક્કસથી બનાવજો. જો તમે બાળકોને આપતા હોય તો તમે ઉપર ચીઝ પણ ગ્રેટ કરીને આપી શકો છો. તો બીજું પણ આપણે એ રીતે બધી જ પેનકેક રેડી કરીશું. તો લોટ વધારે ના પડે અને પાણી વધારે ના પડે એ વાતનું આપણે આ પેનકેકમાં ખાસ ધ્યાન રાખવાનું. અને એની જે ક્રન્ચીનેસ છે ને સબ્જીની એ નહીં આવે અને પૂડા જેવું લાગશે. તો જો કેટલું ફાઇન લાગે છે. તમે ચટણી સાથે, ચા સાથે એકલું ખાઈ શકો, કેચઅપ સાથે ખાઈ શકો. જો હું તમે તોડીને પણ બતાવી દીધું. આ સબ્જીના લીધે છે ને બાળકોને જોઈને જ ખાવાનું મન થશે. અને સાંજના ડિનરમાં પણ હલકું ફૂલકું ખાવું હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો છે ને કેટલી સહેલી રીત, 5 જ મિનિટમાં આપણે બનીને રેડી થઈ જાય છે પેનકેક. નોનસ્ટિકમાં તો બિલકુલ વાર નથી લાગતી. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપીઝ તમે જોવો છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. લાઇક ઘણા લોકો જોવે છે પણ લાઇક પણ નથી કરતા. તો ફ્રેન્ડ, મારી રિક્વેસ્ટ છે કે તમે લાઇક પણ કરી દેજો. સાથે સબસ્ક્રાઈબ મારી ચેનલને ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. સાથે હાઇપ છે એ પણ કરી લેજો. થેન્ક યુ સો મચ.